સફળતા દરેકને જોઈએ છે ખરું ને, પણ સફળતા છે શું? શું ક્યારે વિચાર્યું છે? કારણ કે જુઓ, દરેક વ્યક્તિ સફળ તો થવા માંગે છે, પણ એની કોઈ એક પાક્કી વ્યાખ્યા નથી. દરેક માટે એનો અર્થ અલગ હોય છે. તો ચાલો આજે આ જ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. જેમ કે વિચારો, એક સ્ટુડન્ટ માટે સફળતા એટલે શું? સારા માર્ક્સ? એકદમ સિમ્પલ. કોઈ પ્રોફેશનલને પૂછો તો એ કહેશે પ્રમોશન. પણ સચિન તેંડુલકર જેવા આઇકોન માટે, એમના માટે તો આ બધી વસ્તુઓથી કંઈક અલગ જ હશે ને? તો આનાથી એક વાત તો સાફ છે કે સફળતાનો કોઈ એક ફિક્સ મતલબ નથી. ઓકે, તો એનો મતલબ એ થયો કે સફળતા બધા માટે અલગ છે. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું કોઈ એવી યુનિવર્સલ પ્રોસેસ, કોઈ એવી માસ્ટર કી હોઈ શકે જે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિને સફળતા તરફ લઈ જાય? છે કોઈ એવી રીત? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણે આજે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે સફળતા એક પ્રોસેસ છે. પછી એના 4 સ્ટેપ્સ: જાણવું, અભ્યાસ કરવો, સ્વીકાર કરવો અને અમલમાં મૂકવું. અને હા, છેલ્લે એ પણ જોઈશું કે આ આખી જર્ની માટે ફ્યુએલ ક્યાંથી મળશે. ચાલો તો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. અને આ વાત મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. સફળતા કોઈ અકસ્માત નથી. એ કોઈ લોટરીની ટિકિટ નથી કે રાતોરાત લાગી જાય. ના, એ એક પ્લાન્ડ જર્ની છે, એક પ્રોસેસનું પરિણામ છે. અને આ પ્રોસેસના 4 મુખ્ય સ્તંભ છે. સ્ટેપ 1 જાણવું, સ્ટેપ 2 અભ્યાસ કરવો, સ્ટેપ 3 સ્વીકાર કરવો અને સ્ટેપ 4 અમલ કરવો. અને હા, એક વાત યાદ રાખજો, આ ચારેય સ્ટેપ્સ એકબીજા સાથે જોડાયેલા છે. એક પણ કડી તૂટવી ન જોઈએ. તો ચાલો હવે પહેલા 2 સ્ટેપ્સને જરા નજીકથી જોઈએ: જાણવું અને અભ્યાસ કરવો. કારણ કે આ બંને જ એ ફાઉન્ડેશન છે જે ફક્ત માહિતીના ઢગલામાંથી આપણને સાચી સમજણ સુધી લઈ જાય છે. હવે આ બંને શબ્દો સરખા લાગે, પણ એમાં જમીન આસમાનનો ફરક છે. જાણવું એટલે શું? બસ વાંચી લીધું કે સાંભળી લીધું, સવાલ કે એટલો જ હોય કે શું લખ્યું છે. આનાથી શું મળે? ખાલી સામાન્ય માહિતી. પણ અભ્યાસ કરવો એ અલગ વસ્તુ છે. એમાં ઊંડાણપૂર્વકનું એનાલિસિસ હોય છે. અહીં સવાલ બદલાઈ જાય છે: આનો અસલી મતલબ શું છે? અને આનાથી મળે છે એક્શનેબલ ઇન્સાઇટ, એટલે કે એવી સમજ જેનો ઉપયોગ કરી શકાય. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. કોઈ કંપનીની બેલેન્સ શીટ. કોઈ પણ એને વાંચી શકે છે, બરાબર? આ થયું જાણવું. પણ જ્યારે કોઈ એક્સપર્ટ એનો અભ્યાસ કરે છે, એના આંકડાઓને ઉલટાવી પલટાવીને જુએ છે, ત્યારે જ ખબર પડે છે કે કંપનીની અસલી હેલ્થ કેવી છે અને એનું ભવિષ્ય શું છે. સમજાયો ફરક? ઓકે, તો આપણે જાણી લીધું, અભ્યાસ પણ કરી લીધો, તો કામ પૂરું? ના, બિલકુલ નહીં. હકીકતમાં હવે આવે છે સૌથી ક્રિટિકલ સ્ટેપ, ત્રીજું પગલું: સાચો સ્વીકાર. આ એ સ્ટેજ છે જ્યાં નોલેજ ખાલી મગજમાં નથી રહેતું, પણ દિલમાં ઉતરે છે. અને ખબર છે, મોટા ભાગના લોકો અહીં જ અટકી જાય છે. ક્યાંક કારણ કે જે જ્ઞાનને મન સાચા અર્થમાં સ્વીકારતું નથી ને, એ સફળતાની ચેનની એક તૂટેલી કડી જેવું છે. બધું જ્ઞાન હોય, બધી ખબર હોય, પણ જો અંદરથી અવાજ ના આવે, હા આ બરાબર છે, તો ગાડી આગળ વધતી જ નથી. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉપમા છે. એ જીવનસાથી પસંદ કરવા જેવું છે. કોઈને જોયું, એ થયું જાણવું. એમના વિશે બધું જાણ્યું, એ થયું અભ્યાસ. પણ સંબંધની ગાડી તો ત્યારે જ આગળ વધે છે જ્યારે દિલથી એમને સ્વીકારવામાં આવે. બસ જ્ઞાનનું પણ એવું જ છે. સ્વીકાર વિના બધું અધૂરું છે. ઓકે, તો જ્ઞાન મળ્યું, અભ્યાસ થયો, દિલથી સ્વીકાર પણ થઈ ગયો. હવે શું? હવે આવે છે ફાઇનલ સ્ટેપ, જ્યાં રબર રોડને મળે છે. ચોથું પગલું: સંપૂર્ણ અમલીકરણ, એટલે કે એક્શનનો સમય. જ્યાં સુધી પ્લાનને જમીન પર ન ઉતારીએ, ત્યાં સુધી બધું નકામું છે. જરા વિચારો કે દરેક સ્ટેપમાં આપણું કેટલું ઇન્વોલ્વમેન્ટ વધે છે. જાણવા માટે ખાલી આંખ અને કાનનો ઉપયોગ થાય છે. અભ્યાસ કરવા માટે મગજ એક્ટિવ થાય છે. સ્વીકાર કરવામાં આપણો આત્મા, આપણો દિલ જોડાય છે. પણ અમલ કરવા માટે, એના માટે તો આખું શરીર, પૂરેપૂરું અસ્તિત્વ કામે લગાડવું પડે છે. આ છે ટોટલ કમિટમેન્ટ. પણ દુઃખની વાત એ છે કે આ એ જ સ્ટેજ છે જ્યાં મોટાભાગની સફર અટકી જાય છે. લોકો પાસે જ્ઞાન હોય છે, એ લોકોએ મનથી સ્વીકાર્યું પણ હોય છે, પણ એને પ્રેક્ટિસમાં મૂકવાનો પ્રતિકાર કરે છે. આળસ આવે, ડર લાગે કે પછી કાલથી કરીશું વાળો વિચાર આવી જાય.
પણ યાદ રાખજો, જે જ્ઞાન અમલમાં નથી મૂકાતું એ કચરા બરાબર છે. પણ એક મિનિટ, આ 4 સ્ટેપ્સની વાત તો કરી લીધી, પણ આ બધું કરવા માટે જે વસ્તુ જોઈએ એનું શું? કોઈ પણ ગાડીને ચલાવવા માટે ફ્યુલ તો જોઈએ ને? તો આ સફળતાની જર્નીનું બળતણ શું છે? ચાલો જોઈએ. આ રહ્યા એ 3 સૌથી જરૂરી રિસોર્સિસ આપણી યાત્રાનું બળતણ છે: સમય, ધ્યાન અને ઊર્જા. ટાઈમ, ફોકસ અને એનર્જી. આમાંથી એક પણ ઓછું પડ્યું તો સમજો કે ગાડી રસ્તામાં જ બંધ પડી જશે. તો સવાલ એ છે કે આ 3 વસ્તુઓને મેનેજ કઈ રીતે કરવી? બહુ સિમ્પલ ઉપાય છે. સમય માટે બહુ લાંબો વિચાર્યા વગર બસ આવનારા 1 કલાકનું પ્લાનિંગ કરો. ઊર્જા માટે પોતાના શરીરનું ધ્યાન રાખો. સારો ખોરાક, થોડી કસરત. અને ધ્યાન એટલે કે ફોકસ માટે પોતાના મનની સંભાળ રાખો. થોડું મેડિટેશન, થોડી શાંતિ, બસ આટલું જ. આ આખી પ્રોસેસ છે ને, એના માટે આપણી સંસ્કૃતિમાં એક બહુ જ પાવરફુલ શબ્દ છે: તપસ્યા. તપસ્યાનો મતલબ છે એકદમ ડેડિકેટેડ અને પ્લાન્ડ પ્રેક્ટિસ. એ આપણને યાદ અપાવે છે કે સફળતા કોઈ અકસ્માત નથી, એ તો વર્ષોની અદૃશ્ય, ઊંડી મહેનતનું દેખીતું પરિણામ છે. અને આ વાત ભૂલશો નહીં, દુનિયાના જે પણ મોટામાં મોટા સફળ લોકો કે કંપનીઓ છે એ ક્યારેય નસીબ પર આધાર નથી રાખતા. એમની સફળતા પાછળ હોય છે એકદમ સખત પ્લાનિંગ અને શિસ્તબદ્ધ અમલીકરણ. એમની સફળતા કોઈ તુક્કો નથી, એ કમાયેલી હોય છે. તો આખા વિશ્લેષણનો સાર બસ એટલો જ છે: સફળતા એક પ્રોસેસ છે, કોઈ અકસ્માત નહીં. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આ જે 4 સ્ટેપ્સ આપણે જોયા, એમાંથી એવી કઈ એક નાની વસ્તુ છે જેનો અમલ આજથી, અત્યારથી જ શરૂ કરી શકાય? જરા વિચારજો. જવાબ પોતાની અંદર જ મળશે.